નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, આપણે 441 સુધીના પ્રશ્નો જોયા હતા જનરલ સાયન્સના. આજે આપણે 442ના પ્રશ્નથી આગળના પ્રશ્નો જોઈશું, જે તમને આવનારી ગુજરાત ગવર્મેન્ટની વર્ગ 3ની ભરતીમાં ઉપયોગી થઈ રહેશે. તો ચલો મિત્રો, શરૂ કરીએ. 442 નંબરનો ક્વેશ્ચન: ઇકો કાર્ડિયોગ્રાફી ટેકનિક શેની તપાસ માટે વપરાય છે? રેલવે લાઇનના ભંગાણની ચકાસણીમાં કયા તરંગોનો ઉપયોગ થાય છે? અલ્ટ્રાસોનિક તરંગોનો ઉપયોગ કરવામાં આવે છે. સોનારનું ફૂલ ફોર્મ નેમ શું થાય છે? સાઉન્ડ નેવિગેશન એન્ડ રેંગિંગ. સમુદ્ર કે તળાવની ઊંડાઈ માપવા માટે શેનો ઉપયોગ થાય છે? તો સમુદ્ર કે તળાવની ઊંડાઈ માપવા માટે અલ્ટ્રાસોનિકનો ઉપયોગ કરવામાં આવે છે. કઈ પદ્ધતિની મદદથી સમુદ્રમાં સબમરીનો, ડૂબેલા વહાણો, સામુદ્રિક ખડકો, હિમશિલાઓ વગેરેના ચોક્કસ સ્થાન જાણી શકાય છે? શાની મદદથી? સોનારની મદદથી, એટલે કે સાઉન્ડ નેવિગેશન એન્ડ રેંગિંગ સિસ્ટમની મદદથી આ રીતે દરિયામાં કે કોઈ બી જગ્યાએ વહાણ ડૂબેલું હોય, ખડકો હોય, હિમશિલા હોય તો તેનું ચોક્કસ સ્થાન જાણી શકાય છે. ધ્વનિની પ્રબળતા શેમાં માપવામાં આવે છે? બેલમાં માપવામાં આવે છે. ધ્વનિની પ્રબળતાનો સામાન્ય વપરાશનો એકમ કયો છે? ડેસિબલ એકમ છે. ટેલિફોનની શોધ કોણે કરી હતી? એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલે ટેલિફોનની શોધ કરી હતી. સામાન્ય વાતચીતમાં કેટલા ડેસિબલનો અવાજ હોય છે? તો જ્યારે સામાન્ય વાતચીતમાં 60 ડેસિબલનો અવાજ હોય છે. પરમાણુ દળ અંગેની માહિતી કોણે આપી? ડાલ્ટને પરમાણુ દળ અંગેની માહિતી આપી હતી. કોષ્ટકના ઊભા સ્તંભને શું કહે છે? સમૂહ કહેવામાં આવે છે. કોષ્ટકની આડી હરોળને શું કહે છે? આવર્ત કહેવામાં આવે છે. આવર્ત કોષ્ટકના વિકાસનો યશ કોના ફાળે જાય છે? મેન્ડેલિફના ફાળે જાય છે. નિષ્ક્રિય વાયુની શોધ કોણે કરી હતી? લોર્ડ રેલે અને સર રામસે નિષ્ક્રિય વાયુઓની શોધ કરી હતી. કયા વૈજ્ઞાનિકે ક્ષ કિરણ વર્ણપટના અભ્યાસ પરથી તત્વોના પરમાણ્વીય ક્રમાંક શોધ્યા? કયા વૈજ્ઞાનિકે? હેની મોસ્લે. આધુનિક આવર્ત કોષ્ટક કોણે તૈયાર કર્યું? મેન્ડેલિફે આધુનિક આવર્ત કોષ્ટક તૈયાર કર્યું છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં સમૂહની સંખ્યા કેટલી છે? 18. આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુ રહેલા તત્વો કેવા છે? ધાતુ તત્વો હોય છે. અને આવર્ત કોષ્ટકમાં જમણી બાજુ રહેલા તત્વો કેવા હોય છે? અધાતુ તત્વો હોય છે. દ્વિસૃષ્ટિ વર્ગીકરણ કોણે સૂચવ્યું હતું? કેરોલસ લિનિયસે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ સૂચવ્યું હતું. નામકરણના ઘટકોમાં પ્રથમ કોનું નામ હોય છે? પ્રજાતિનું નામ આપવામાં આવેલ હોય છે. નામકરણ ઘટકોમાં બીજું કોનું નામ હોય છે? જાતિનું નામ આપવામાં આવેલ હોય છે. 464 નંબરનો ક્વેશ્ચન: વૈજ્ઞાનિક નામકરણ પદ્ધતિ એ કેવા પ્રકારની પદ્ધતિ છે? તો ત્રિનામી નામકરણ પદ્ધતિ કહેવાય છે. માનવનું વૈજ્ઞાનિક નામ શું છે? હોમો સેપિયન્સ. હોમો સેપિયન્સમાં જાતિ અને પ્રજાતિ કઈ છે? હોમો એ પ્રજાતિ છે અને સેપિયન્સ એ જાતિ છે. મકાઈનું રાસાયણિક નામ શું છે? ઝિયા મેઇઝ, જે એનું રાસાયણિક નામ છે. વર્ગીકરણ લિપિના પિતા કોને માપવામાં આવે છે? માનવામાં આવે છે? તો વર્ગીકરણ લિપિના પિતા તરીકે કેરોલસ લિનિયસને માનવામાં આવે છે. માછલી શેના દ્વારા શ્વસન કરે છે? માછલી ઝાલર દ્વારા શ્વસન કરે છે. વાતાવરણના મુખ્ય સ્તરો અનુક્રમે કયા કયા છે? ટ્રોપોસ્ફિયર, સ્ટ્રેટોસ્ફિયર, મેસોસ્ફિયર અને થર્મોસ્ફિયર. આ મુખ્ય સ્તરો અનુક્રમે છે. સામાન્ય વાતાવરણની હવામાં કેટલા ટકા નાઇટ્રોજન હોય છે? 78%. વાતાવરણમાં કેટલા ટકા ઓક્સિજન હોય છે? 21%. વાતાવરણમાં કેટલા ટકા કાર્બન ડાયોક્સાઇડ હોય છે? તો 0.04% કાર્બન ડાયોક્સાઇડ હોય છે. વાતાવરણમાં મોટાભાગની હવા
કયા આવરણમાં હોય છે? તો ટ્રોપોસ્ફિયરમાં સૌથી મોટા ભાગની હવા હોય છે. સૂર્યના પારજાંબલી વિકિરણો શોષી પૃથ્વી પરના સજીવોનું રક્ષણ કરતું આવરણ કયું? ઓઝોનનું સ્તર. દરેક મિત્રોને ખ્યાલ જ હશે. ઓઝોનનું સ્તર કયા આવરણમાં આવેલું છે? તો એ સ્ટ્રેટોસ્ફિયર આવરણમાં ઓઝોનનું સ્તર આવેલું છે. બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. પ્રોટીનનો બંધારણીય એકમ શું છે? એમિનો એસિડ. વાતાવરણમાં રહેલો કયો વાયુ લાંબી તરંગ લંબાઈ ધરાવતા ઇન્ફ્રારેડ કિરણોને શોષે છે? કાર્બન ડાયોક્સાઇડ. કયા કયા કાર્બન ડાયોક્સાઇડ? મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, હાઇડ્રોક્લોરોકાર્બન, ક્લોરોફ્લોરોકાર્બન. આ જે વાયુઓ છે એ ગ્રીન હાઉસ વાયુઓ છે. ચરબી, પ્રોટીન અને ન્યુક્લિક એસિડ જેવા કાર્બનિક પદાર્થોનું મૂળભૂત બંધારણીય તત્વ કયું છે? કાર્બોહાઈડ્રેટ. ઓક્સિજનના 3 પરમાણુઓ ધરાવતા અણુ મળે છે જેને શું કહે છે? જેને ઓઝોન કહેવામાં આવે છે. આ પણ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ઓક્સિજનના 3 પરમાણુઓ ધરાવતા અણુ મળે છે જેને શું કહે છે? ઓઝોન કહેવામાં આવે છે. કયા વલયનું સ્તર પૃથ્વીવાસીઓ માટે રક્ષણાત્મક સ્તર તરીકે કાર્ય કરે છે? ઓઝોન. કયા વાયુ ઓઝોન સ્તરનું વિઘટન ગાબડા કરે છે? ક્લોરોફ્લોરોકાર્બન એટલે કે CFC જે વાયુ છે ઓઝોન સ્તરનું ગાબડા કરે છે, એનું વિઘટન કરે છે. ક્લોરોફ્લોરોકાર્બનનો ઉપયોગ શેમાં થાય છે? એસી અને રેફ્રિજરેટરમાં. આ જે વાયુ છે ક્લોરોફ્લોરોકાર્બનનો ઉપયોગ એસી અને રેફ્રિજરેટર એટલે કે ફ્રીજમાં અને એસીમાં ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે ઓઝોનના સ્તરમાં ગાબડા પડે છે. ઓઝોનનું રાસાયણિક સૂત્ર શું છે? O3 એટલે કે ઓક્સિજનના 3 પરમાણુ. O3. ગ્રીન હાઉસ ઇફેક્ટ કોના સાથે સંબંધિત છે? વૈશ્વિક તાપમાનમાં વધારો. કયો વાયુ વૈશ્વિક તાપમાન વધારવામાં મુખ્ય ભાગ ભજવે છે? કાર્બન ડાયોક્સાઇડ. હરિત ક્રાંતિ શેના માટે કરવામાં આવી હતી? ધાન્યનું ઉત્પાદન વધારવા માટે. દૂધનું ઉત્પાદન વધારવા માટે કઈ ક્રાંતિ કરવામાં આવી હતી? શ્વેત ક્રાંતિ કરવામાં આવી હતી.